બે દિવસ અગાઉ જનતા રેડમાં પકડાયેલા દારૂનો મામલો ફરી એકવાર સામે આવ્યો છે। ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનો જનતા રેડનો મામલો સામે આવ્યો છે। ગેનીબેનનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે। બુટલેગરો સામે લડીશું, બુટલેગરો સામે ઝૂકીશી નહીં। વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે બનાસકાંઠા પોલીસ અને એસપી સામે ગંભીર આક્ષેપો કર્યા છે। થરાદના ધારાસભ્ય તેમજ દિયોદરના ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા સાથે ગેનીબેન ઠાકોર પહોંચ્યા છે દિયોદર પોલીસ મથકે। મહત્વનું નિવેદન આપ્યું છે। ગેનીબેન ઠાકોર ફરી એકવાર મેદાને છે બાબતે થરાદના ઠાકોર સમાજના પ્રમુખ પ્રધાનજી ઠાકોર અને વાવ જીકેડીએસના પ્રમુખ બલાભાઈ આ એમના ઉપર પોલીસ તંત્રએ બુટલેગરોના કહેવા પ્રમાણે અને એમના પહેલાં પ્રમાણે ખોટી એફઆઈઆર કરી છે। 16 તારીખે રાતે કેનાલ ઉપર આ લોકોએ જનતા રેડ પાડેલી અને જનતા રેડ પાડીને દારૂ મોટા પ્રમાણમાં પકડેલો અને એ દારૂ દિયોદર પોલીસ સ્ટેશનના હાથમાં આવવાથી એ ટાઈમે હું પણ ખુદ હાજર હતી અને જે કાર્યવાહી કરવાની થતી હતી એમ પોલીસને કીધી કે તમે ફરિયાદી બનજો અને આ જે છે એટલો બતાવજો। એ પછી ગઈકાલ રાતે જે બુટલેગરોના અમે નામ આપ્યા કે જે દારૂ પકડાનો એમાં કાર્યવાહી કરવાને બદલે બનાસકાંઠાના એસપીની સૂચના પ્રમાણે નીચેના જે પીઆઈ એલસીબી હોય એસઓજી હોય જે તપાસ એજન્સી હોય અમારા સમાજ ઉપર દેશભાવ રાખીને ભવિષ્યમાં આ બુટલેગરોના દારૂની પૂરેપૂરી સલામતી રહે, બીજા કોઈ આવી જનતા રેડ પાડીને એમનું દારૂ ના મુકાવે એ ઉદ્દેશથી અને એ પોતે કરોડોના લાખોના હપ્તા બુટલેગરો પાસેથી લેતા હોવાથી એમની પોતાની મજબૂરીના કારણે આ જ્યારે પહેલી વખત એવું બન્યું છે કે જે જનતા રેડ પાડવાવાળા ઉપર એના ઉપર એ ફરિયાદ થઈ હોય, એના ઉપર ધાડ પાડવાની ફરિયાદ થઈ હોય, લૂંટની ફરિયાદ થઈ હોય અને એ ફરિયાદના આધારે અત્યારે દિયોદર ગોહિલ સાહેબને એની તપાસ સોંપી છે। ત્યારે આવા પ્રતિષ્ઠિત વ્યક્તિઓ ઉપર કે જે ગુનાની અંદર ક્યારે એમના ઉપર કોઈ ક્રાઇમ થયેલો નથી, એવા કોઈ આ ધંધા સાથે સંકળાયેલા નથી, આવા લોકો ઉપર પોલીસ દુશ્મનાવટ રાખીને અને ઉપરની કોઈ રાજકીય આગેવાનોની બીજા સમાજના આગેવાનોના કહેવાથી ઠાકોર સમાજને આ રીતે ટાર્ગેટ કરીને જ્યારે આ કેસ કર્યો છે ત્યારે મને પોતાને પણ એમ હતું જ્યારે આ રેડ પાડ્યા પછી અમુક પોલીસ અધિકારીઓના કહેવાથી કે બેન જિલ્લો અમારી બનાસકાંઠાની જિલ્લાની પોલીસ બદનામ ના થાય અને હું પોતે પણ એવું ઈચ્છું ધારાસભ્ય તરીકે કે આપણા જિલ્લાની પોલીસ એ સારું કામ કરે ને બદનામ ના થાય ને એમાં સહયોગ આપવાનો થતો હોય અમે આપ્યો, પણ પોલીસે માત્ર ને માત્ર એ વાયદા જ કર્યા કે અમે એવી વાત કરેલી કે ભાઈ તમે હવે નવેસર આ જે કેસ જે ઘટના બની રેડની એને તમે તમારી રીતે જે કાંઈ કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટિએ જે કરવાનું હોય કરજો, નવી કોઈના ઉપર ફરિયાદ દાખલ કરતા નહીં। અને છતાં એમને ફરિયાદ દાખલ કરી 16 સોમવારે વિધાનસભાનું સત્ર છે। આ સમગ્ર બાબત હવે અમે અમારી રીતે 116ની નોટિસ ઉપર વિધાનસભામાં ચર્ચા માગશું, ગૃહમંત્રી એનો જવાબ આપવો પડશે અને આ માટે કરીને જ્યારે વ્યક્તિગત કોંગ્રેસ પાર્ટીના આગેવાનોને અને ઠાકોર સમાજને જ્યારે ટાર્ગેટ બનાવ્યો છે ત્યારે આ માટે અમારે સામાજિક પાર્ટીનું સ્ટેન્ડ શું લેવું એ પાર્ટીનું અમારું બાવડી મંડળ નક્કી કરશે અને ઠાકોર સમાજને જ્યારે વ્યક્તિગત રીતે સામાજિક ટાર્ગેટ બનાવ્યો છે ત્યારે ઠાકોર સમાજે આના માટે શું કરવું એ અમે વિચારીને હવે આગળ વધીશું। ગેનીબેન સાથે આવેલા થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે પણ મહત્વનું નિવેદન આપ્યું છે। તટસ્થ તપાસ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ચોક્કસથી આંદોલન થશે તેવું નિવેદન થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે આવ્યું છે। સાંભળો શું કહી રહ્યા છે ગુલાબસિંહ। બનાસકાંઠાની અંદર જેમ વિધાનસભામાં ગેનીબેને પ્રશ્નો ઉઠાવ્યા પછી જ્યારે ઠાકોર સમાજના આગેવાનો દ્વારા કોતરવાડા પાસે જે જનતા રેડ કરવામાં આવી હતી અત્યારે મોટી સંખ્યામાં ત્યાં દારૂ પકડવામાં આવ્યો છે, ત્યારે પોલીસને બોલાવીને માલ અને ડ્રાઈવરને સોંપવામાં આવ્યો હતો। ત્યારે કોઈ આ બનાવ એવો હતો નહીં કે ડ્રાઈવરને ઈજા થઈ છે કાં છે, એક જે લોકો દારૂને રેડ કરે એના ઉપર
3300 રૂપિયાની લૂંટનો દાખલ ગુનો થાય એ પણ જે દારૂ સાથે જે પકડાયેલો વ્યક્તિના કેવા પ્રમાણે કરવામાં આવે, ક્યાંક ને ક્યાંક આ બુટલેગરોને રક્ષણ આપવાની જે જનતા રેડ કરે છે, ઠાકોર સમાજના આગેવાનો પર ખોટી રીતે કેસ કરવામાં આવ્યા છે, એના વિરોધમાં આજે અહીંયા ડીવાયએસપીને પણ મળવામાં આવ્યા છે. પહેલી વખત દેખ્યું કે દારૂ ચોરાયો છે એની તપાસ થઈ રહી છે. ખરેખર તો દારૂ ગુજરાતમાં કઈ રીતે આવે છે એની તપાસ થવી જોઈએ, કે નહીં કે દારૂ ક્યાં ચોરાયો છે, કોણે પકડ્યો છે, એના જે પકડનારા કોઈ વ્યક્તિઓ ઉપર આવી રીતે કેસ દાખલ કરવામાં આવશે તો આગામી સમયમાં કોઈ પણ બુટલેગરો સામે કોઈ અવાજ ઉપાડી શકશે નહીં. આજે અહીંયા ડીવાયએસપીને પણ કીધું સાચી તપાસ થાય અને જે નિર્દોષ લોકો છે એના પર કોઈ જાતના એક્શન લેવામાં ના આવે, અને જો લેવામાં આવશે તો વધુ ઉગ્ર આંદોલન થશે અને જવાબદારી પોલીસ તંત્રની રહેશે. ગુલાબસિંહ કહી રહ્યા છે, પહેલી વખત જોયું કે પોલીસ દારૂ ચોરાયો તેની તપાસ કરી રહી છે, પણ દારૂ ગુજરાતમાં કેવી રીતે આવે છે તેની તપાસ નથી કરતી. ખોટી રીતે પકડાયેલ ઠાકોર સમાજના લોકો ઉપર કોઈ એક્શન લેવામાં ન આવે તેના માટે પણ ગુલાબજી માત્ર થરાદ ગાડી પકડાણી કે દિયોદર પકડાણી એ પોલીસનો તપાસનો વિષય છે. એમનો જે કંઈ એમના ફૂટેજના આધારે કે કોલ ડિટેલના આધારે એમાં હું કાંઈ પડવા માગતી નથી. મારી વાત કે બનાસકાંઠા જિલ્લાની અંદર વિધાનસભામાં અમે 15 તારીખે કહીએ છીએ અને 16 તારીખે આટલી બધી ગાડીઓ દારૂની નીકળે તો એનો અર્થ એ થયો કે વિધાનસભાની અંદર ગૃહમાં ચર્ચા થાય, ગૃહમંત્રીને ખાતરી અમને આપે કે અમે હવે આવું થતું હશે તો નહીં થવા દઈએ, અને અમે બનાસકાંઠા એસપીને સૂચના આપીએ છીએ. અને એના એ દિવસે થાય એટલે ગુજરાત વિધાનસભાનો જે કાંઈ ગૃહ વિભાગનો જે વિષય છે એને આઈના એસપી અને આઈના બુટલેગરોએ ગંભીરતાથી લીધો નથી, એ આ ઘટના ઉપરથી સાબિત થાય છે. બીજું એવું નક્કી થાય છે કે ભાઈ આ ડ્રાઈવરને તમે ક્યાં રાખ્યો, તો કોણે રાખ્યો, શું કર્યું, એ જે તપાસ અધિકારીઓ છે એ નક્કી કરશે. અમે તો એમ કહીએ છીએ કે મારી હાજરી હતી ત્યાં સુધી ડ્રાઈવર એમ કહેતો હતો કે બેન અમને જવા દો, કાલે હોળી છે ને તમે આ રીતે એનો કેસ કરાવી દેજો. અમારા ઉપર બિન વારસી તરીકે કેસ ના કરે એટલા માટે કે અમે ડ્રાઈવરને હાજર રાખ્યો. ડ્રાઈવરને કોઈ ઈજા થયેલી નથી, એને કોઈએ મારેલો નથી, માત્ર એને પોલીસના કહેવાથી પોલીસ એને શીખવાડે કે તારે આવું બોલવાનું, અને લાંબા ટાઈમ સુધી આ લોકોને જેલમાં રાખી અને ભવિષ્યમાં કોઈ જનતા આગળ આવીને આ બુટલેગરો સામે ના પડે, પોલીસને આપતા બંધ ના થાય એટલા માટે એમનું પ્લાનિંગ છે લોકોને અને આગેવાનોને વિરોધ પક્ષને ભયભીત કરીને એના ઉપર ખોટા ટોચન કરીને આ જે પ્લાનિંગ બંધ જે કરી રહ્યા છે એની સામે અમે નથી ઝૂકવાના. અમે અમારી જે લડાઈ લડવાની સાચી છે, લોકો માટે લડીશું, બુટલેગરો સામે લડીશું, વિરોધ પક્ષ તરીકે અવાજ ઉઠાવવાનો હશે ત્યાં પણ ઉઠાવીશું. મીડિયાના માધ્યમથી અપેક્ષા રાખું છું, મને પોતાને દેશ જ છે કે આ ડ્રાઈવરને જે કાંઈ એને ફરિયાદી બનાવ્યો છે એને પૂરેપૂરી સલામતી પોલીસ આપે, અને એને કાંઈ થયું તો એ જવાબદારી પોલીસ તંત્રની રહેશે. ત્યારે સામે પોલીસના પણ આક્ષેપો છે કે દારૂની ગાડી 11 વાગે થરાદ વિસ્તારમાં પકડાઈ હોવા છતાં રાત્રે 3 વાગે કોતરવાડા કેનાલ ઉપર કઈ રીતે પહોંચી અને એટલા સમય સુધી આ પકડાયેલા આરોપીને ક્યાં રાખવામાં આવ્યો, આવા અનેક સવાલો પોલીસ તરફથી પણ ઉઠી રહ્યા છે. જે પરમ દિવસે રાત્રે જે પ્રોહિબિશનનો કેસ કરવામાં આવેલો દિયોદર પોલીસ સ્ટેશનમાં, જેમાં કોતરવાડાથી પિકઅપ ડાલુ મળી આવેલ અને 54 પેટી દારૂ અંદાજિત 2,72,000નો મુદ્દામાલ કબજે કરેલો હતો. જેમાં જે આરોપી હતો મનોજ રબારી એને અમે વિધિસર અટક કરેલો, અને પછી એણે જે હકીકત બતાવેલી કે જે ગાડી રાત્રે 11 વાગે આવી હતી, ત્યારબાદ 11 વાગે થરાદ કેનાલ પાસે ગાડી રોકેલી હતી, અને પછી અમુક માણસો, જેમાં 2 માણસોના એને નામ યાદ છે, પ્રધાનજી અને બલાજી, એ 2 માણસો સાથે બીજા અન્ય ઈસમોએ તેને અલ્ટો ગાડીમાં શિફ્ટ કરી કોઈ અવાવરૂ જગ્યાએ લઈ ગયેલા હતા, અને રાત્રે 2 વાગ્યાની આસપાસ આ અવાવરૂ જગ્યાએ લઈ જઈને એની સાથે મારકૂટ કરાવી હતી. જે દારૂ ભરેલી હતી પિકઅપ દારૂ, જેમાં એ દારૂ લઈ આવ્યો હતો એમાંથી અમુક દારૂની પેટીઓ ઉતારી લીધેલી હતી, જબરજસ્તીથી વિડીયો બનાવેલો હતો, અને પછી 2 વાગે અંદાજિત રાત્રે 2 વાગે કોતરવાડા પુલ પાસે ડાલુ અને એ માણસને લાવીને આ પ્રમાણે રેડ બતાવેલી હતી. જે અનુસંધાને અમે બંને એફઆઈઆર લીધેલી છે, એક દિયોદર પોલીસ સ્ટેશનમાંથી એફઆઈઆર લીધેલી છે, અને જે આરોપીની તબિયત સારી ના હોય એને પાલનપુર સિવિલમાં આપણે દાખલ કરેલો હતો, અને પાલનપુર સિવિલમાંથી
પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રીએ એમના રૂબરૂ ફરિયાદ દાખલ કરેલી હતી, જે અનુસંધાને આજે ધારાસભ્ય શ્રી મળવા આવેલા હતા અને એમાં તપાસ યોગ્ય રીતે થાય, તટસ્થ રીતે થાય અને જે સાચું હોય એ પ્રમાણે બહાર આવે એ બાબતે રજૂઆત કરી હતી અને હાલે અમે તપાસ સંભાળી લીધેલી છે. આજે બીજો ગુનો છે કે જેમાં જે આક્ષેપ કરવામાં આવેલો છે અને જે એફઆઈઆર કરવામાં આવેલી છે કે રાત્રે 11 વાગે પિકઅપ ડાલુ કબજે કરી અવાવરૂ જગ્યાએ લઈ ગઈ, મારછૂટ કરી હતી, લૂંટ કરેલી હતી. એ બાબતની જે એફઆઈઆર રજીસ્ટર થઈ એની તપાસ અમે કરી રહ્યા છીએ અને અમે તપાસ સંભાળી લીધી છે. એમાં તટસ્થ કાર્યવાહી કરવા માટે હું ખાતરી આપું છું.